બસ હવે શાંતિથી મસાલો તો લખવા દો. એક લખવા માટે પાછળ ફરી એટલે ફરી પાછું બક બક ચાલુ કરો છો. રોજનું છે તમારું. સવારે જયારે ઘાસના ઢેકડા થઈને આવતા હોય જો આપણે આમાં જે રૂપરેખા છે તમને આપે એમાં આમ જો થિયરીમાં તમને 13 મુદ્દા બતાવેલા છે, પણ આપણે અમુક મુદ્દા જે છે એ જ આમાંથી અભ્યાસક્રમમાં છે. બરાબર. જો સૌથી પહેલું આપણે પ્રસ્તાવના જે છે પહેલો મુદ્દો તમારી જે પાકી બુક છે એમાં આ રીતે લખજો. પછી બીજું આપણે ડિબેન્ચરનો અર્થ અને એના લક્ષણો છે. બીજો મુદ્દો જે ડિબેન્ચર અંગેના મહત્વના મુદ્દા જે તમને કીધું છે એ બધા ડિબેન્ચરના લક્ષણો આપણને આપેલા છે ડિબેન્ચર વિશે. પછી આમાં જો આગળ જે મુદ્દા છે ડિબેન્ચરના પ્રકારોની, ડિબેન્ચર બહાર પાડવાની વિધિ, એ મુદ્દા આપણે થિયરીમાં રદ થઈ ગયા છે. પણ પાંચમો જે મુદ્દો છે ડિબેન્ચર બહાર પાડવા અંગેની હિસાબી અસર, એટલે એની સીધી આમ નોંધો અને સાથે એમાં પદ્ધતિઓ પણ બતાવેલી છે. ડિબેન્ચર બહાર પાડવાની જે પદ્ધતિઓ હોય, બરાબર, એટલે એક મુદ્દો થિયરીમાં આપણે લઈ લઈશું. ડિબેન્ચર બહાર પાડવાની પદ્ધતિઓ, જેમ આપણે શેરમાં આગળ જે 3 પદ્ધતિઓ હતી, મૂળ કિંમતે બહાર પાડી શકાય, પછી પ્રીમિયમ થી, વટાવથી, એવી રીતે. અને પછી આપણે સીધી આમ નોંધ જ આવશે ડિબેન્ચર બહાર પાડવાની હિસાબી અસર. જે તમને આમાં જેવો પાંચમો મુદ્દો આપેલો છે, બરાબર. અને પછી આગળ તમારે 9મો અને 10મો મુદ્દો છે, એટલે ડિબેન્ચર પરત કરવા અંગેની હિસાબી અસર. બરાબર. ઇક્વિટી શેરમાં આપણે શું છે, ખાલી બહાર પાડવાની બધી હિસાબી અસરો હતી, કારણ કે ઇક્વિટી શેર એ કંપનીની આજીવન મૂડી ગણાય, એટલે એમાં આપણે પરત કરવાની વાત એમાં નહોતી. જ્યારે આમાં તમારે ડિબેન્ચર જે છે એ કંપની ચોક્કસ મુદત માટે બહાર પાડે, કારણ કે ઊંચીનું દેવું ગણાય કંપનીનું, બરાબર. એટલે એ રીતે એને પરત કરવા અંગેની હિસાબી અસરો, એટલે બહાર પાડવાની અને પરત કરવાની બંને પ્રકારની આમ નોંધો આપણે આવશે. આમાં જે તમારે 9મો અને 10મો મુદ્દો આમાં છે બતાવેલો, એ બંને એક જ વસ્તુ છે, ખાલી ટાઇટલ એમાં અલગ અલગ છે. એટલે કુલ જો આટલા મુદ્દા થિયરીમાં છે આપણે, એટલે બેઝિક રીતે તમારે થિયરીમાં શું છે, ખાલી આ 2 મુદ્દા. આ તો તમારે બધી આમ નોંધો જ છે, બરાબર. ખાલી આ 2 મુદ્દા જે છે, ડિબેન્ચર કોને કહેવાય એનો અર્થ છે, એના લક્ષણો છે, અને ડિબેન્ચર બધી બહાર પાડવાની જુદી જુદી જે કઈ પદ્ધતિઓ છે, એ શાબ્દિક રીતે આપણે ટોટલી બધી થિયરી થશે એમ. એટલે જો જે આપણે ઇક્વિટી શેર મૂડીના વ્યવહારો જે શીખ્યા, એટલે એમાં આપણે બરાબર જોયું કે ભાઈ કંપની છે એ માલિકીની મૂડી મેળવવા માટે જે જામીનગીરી બહાર પાડે
એને આપણે શેર તરીકે ઓળખીએ છીએ. તો એવી જ રીતે જે કંપનીઓ છે એ ઉછીની મૂડી મેળવવા માટે જે જામીનગીરી બહાર પાડે, બરાબર, લોકો પાસેથી ઉછીના નાણાં મેળવવા માટે, તો એને ડિબેન્ચર અથવા તો એને બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે શેરમાં આપણે જેમ હતું કે શેર એ કંપનીની આજીવન માલિકીની મૂડી ગણાતી હોય છે, ત્યારે ડિબેન્ચર એ કંપનીની કોઈ ચોક્કસ મુદત માટેની ઉછીની મૂડી હોય છે. કારણ કે કંપનીએ લોકો પાસેથી ઉછીના પૈસા લીધા હોય તો એનું વ્યાજ ચૂકવવું પડે કંપની. એટલે કંપની જેટલો લાંબો સમય ડિબેન્ચર બહાર પાડે એટલું એને વધારે વ્યાજ ચૂકવવું પડે. આપણે જે શેર વિશે શીખ્યા તો એમાં કંપની શેર ઉપર શું છે કે દર વર્ષે કંપની ડિવિડન્ડ આપે છે, બરાબર. કંપનીને જે નફો થયો હોય તો એ રીતે નફાના પ્રમાણમાં કંપની ડિવિડન્ડ જાહેર કરે. એટલે જે લોકો શેર ખરીદે છે એને વળતર સ્વરૂપે ડિવિડન્ડ મળે છે, જ્યારે જે લોકો ડિબેન્ચર ખરીદે તો એને વ્યાજ મળે, બરાબર. વર્ષને અંતે કંપની એનો જે વાર્ષિક વ્યાજનો દર હોય એ પ્રમાણે કંપની એને વ્યાજ ચૂકવે છે. એટલે આ રીતે છે. એટલે શેર જે છે એ કંપનીની માલિકીની મૂડીનો એક ભાગ હતો. જ્યારે હવે આપણે ડિબેન્ચર એટલે કંપનીની ઉછીની મૂડીનો એક ભાગ ગણાય. એની ચોક્કસ મુદત હોય અને કંપની દર વર્ષે નિયમિત એની ઉપર વ્યાજ ચૂકવે, અને જ્યારે એની મુદત પૂરી થાય ત્યારે કંપની એને નાણાં જે છે એ પછી છેલ્લા વર્ષે વ્યાજ સાથે પરત કરે એના નાણાં, એવી રીતે હોય, બરાબર. એટલે આ પણ જામીનગીરી છે ડિબેન્ચર. પણ શેર આપણે માલિકીની મૂડી કહેવાય અને ડિબેન્ચર જે છે એ કંપની માટે ઉછીની મૂડી કહેવાય. તો એ રીતે આપણે જેમ કંપની શેર બહાર પાડે અને પોતાના ચોપડામાં જે બધા હિસાબી વ્યવહારો લખે, તો એવી રીતે અહીંયા ડિબેન્ચરમાં પણ એ જ રીતે આપણે બધી આમનોંધો છે, બરાબર. જેમ શેરમાં આપણે હતું કે ભાઈ કંપની એક સાથે જો રકમ મંગાવે, બરાબર, અને ટુકડે ટુકડે મંગાવે. આપણે મોટા ભાગના દાખલા બધા એવા જ હતા કે કંપની શેરની રકમ અંતતઃ રીતે ટુકડે ટુકડે અરજી મંજૂરી, બરાબર, હપ્તામાં. એવી રીતે ડિબેન્ચરની રકમ પણ કંપની ટુકડે ટુકડે મંગાવી શકે. એટલે શરૂઆતમાં આપણે સ્વાધ્યાયની અંદર દાખલા શરૂઆતમાં એવા છે શેરની જેમ આપણે અરજીની બે આમનોંધ કરતા હતા, મંજૂરીની બે, હપ્તાઓની બે આમનોંધ, એવી જ રીતે અહીંયા આમનોંધો છે શરૂઆતમાં. અને પછી પાછળના જે દાખલા છે એમાં કંપની એક સાથે રકમ મંગાવે તો કેવી રીતે આમનોંધો થાય, બરાબર. એટલે અહીંયા આપણે આમનોંધમાં બે ભાગ પડી જશે. ડિબેન્ચર બહાર પાડવાની આમનોંધો અને પછી છેલ્લે આપણે બતાવ્યું છે કે પરત કરવાની, બરાબર. એટલે જે કંપની ડિબેન્ચર પરત કરે છે એમાં બહુ આમનોંધમાં બહુ એટલું બધું કઈ વેરિએશન છે નહીં. એ સીધી સાદી પરત કરવાની આમનોંધ છે, બરાબર. એ સરખી જ છે. કંપનીએ ડિબેન્ચર ભલે ગમે તે રીતે બહાર પાડેલા, બરાબર, પણ પરત કરવાની માત્ર બે આમનોંધ જ હોય છે. અને એ બે આમનોંધ પ્રમાણે એની આમનોંધ થાય. સિવાય કે કંપનીએ ડિબેન્ચર જ્યારે બહાર પાડ્યા હોય, બરાબર, ત્યારે કંઈક એને કોઈ શરતે બહાર પાડેલા હોય તો આપણે પરત કરતી વખતે ધ્યાન રાખવું પડે, બરાબર. ધારો કે કંપનીએ પોતે પ્રીમિયમ આપવાની શરતે બહાર પાડેલા હોય તો આપણે પરત કરતી વખતે એ મુદ્દો ધ્યાનમાં રાખવો પડે. પછી ઘણીવાર કંપની માનો કે ડિબેન્ચર વટાવથી બહાર પાડે. આપણે શેરમાં જે શેર મૂડીના વ્યવહારો હતા તો એમાં આપણે એમ હતું કે વટાવથી કંપની શેર બહાર પાડી શકતી નથી કાયદેસર રીતે, પણ આપણે ડિબેન્ચરથી કંપની બહાર પાડી શકે વટાવથી. એટલે અહીંયા આપણે એ રીતે આમનોંધ આવશે. એટલે જો વટાવથી કંપનીએ શેર બહાર પાડ્યા હોય તો ડિબેન્ચરનો જે વટાવ છે એ મોટા પાયે થતું ખર્ચ કહેવાય, એટલે કે પ્રસારિત મહેસૂલી ખર્ચ. એટલે કંપની એને એકથી વધારે વર્ષોમાં વેચી અને માંડી વાળે તો દાખલામાં કંઈક એવું હોય આપણને આપેલું કે ભાઈ કંપની ડિબેન્ચર વટાવ છે આ રીતે માંડી વાળે છે, તો એ રીતે આપણે અમુક એવી આમનોંધો એક્સ્ટ્રા એમાં લખવાની થાય દાખલામાં આપેલું હોય તો, બરાબર. બાકી તો આપણે આગળ જે શીખ્યા શેરમાં બહાર પાડવાની આમનોંધો એ બધું અહીંયા ઘણું બધું થોડું સરખું જ આવશે આમનોંધોમાં, બરાબર.
એટલે જો આપણે થિયરી થી જે શરૂઆત કરીએ સૌથી પહેલા જો પ્રસ્તાવના લખો એમાં પ્રસ્તાવના જે છે લખો એમાં લખો કંપની જે છે કંપની અથવા કંપનીઓ માલિકીની મૂડી મેળવવા માટે માલિકીની મૂડી મેળવવા માટે જે જામીનગીરી બહાર પાડે જે જામીનગીરી છે એ બહાર પાડે તેની ઇક્વિટી શેર કહેવાય છે જે આપણે શીખ્યા બરાબર આપણે એની ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર કહીએ છીએ જ્યારે આગળ એવું લખ્યું જ્યારે કંપની જાહેર જનતા પાસેથી ઉછીની મૂડી મેળવવા માટે જે જામીનગીરી કે દસ્તાવેજ જે જામીનગીરી અથવા એને દસ્તાવેજ પણ કહેવાય છે જે જામીનગીરી કે દસ્તાવેજ બહાર પાડે તેની ડિબેન્ચર અથવા બોન્ડ તરીકે એને ઓળખવામાં આવે છે એટલે જે સરકારી કંપનીઓ હોય છે એ પોતાના નામે ડિબેન્ચર બહાર પાડે છે એટલે એને બોન્ડ તરીકે ધારો કે આપણે એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે સરકારી કંપની છે એ પોતાના નામે ડિબેન્ચર બહાર પાડે એટલે એને એસબીઆઈ બોન્ડ એસબીઆઈ છે યુટીઆઈ આ બધી જે કંપનીઓ છે તો એ આઈસીઆઈસીઆઈ છે તો એ પોતાના નામે ડિબેન્ચર બહાર પાડે એટલે એને બોન્ડ એવું નામ આપવામાં આવે છે એટલે કે એમાં વ્યાજનો દર અને બધું વધારે હોય છે ફાયદો વધારે હોય સરકારી કંપનીઓ હોય કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો એ માનો કે એને વીમો લેવો હોય તો એ સરકારી કંપની ઉપર વધારે ભરોસો કરશે આપણે ધારો કે બેંકમાં ખાતું ખોલાવવું તો આપણે સરકારી બેંક હોય એની ઉપર વધારે ભરોસો કરીએ એ વસ્તુ છે એમાં સલામતી લોકો જુએ એટલે સરકારી કંપનીઓ જે છે એના ડિબેન્ચરોમાં લોકો વધારે નાણાંનું રોકાણ કરતા હોય અને એ રીતે એને વળતર પણ નિયમિત રીતે વધારે મળતું હોય પ્રાઇવેટ કંપનીઓ કરતા એટલે એના માટે બોન્ડ શબ્દ વપરાતો હોય પણ છે ટૂંકમાં ડિબેન્ચર જ છે બરાબર એટલે જો પ્રસ્તાવના જે આપણે લખી પછી ડિબેન્ચર છે એનો અર્થ લખો આગળ ડિબેન્ચર નો પ્રસ્તાવનામાં આપણે લખ્યું એમ જ છે અર્થમાં એવું લખો સંયુક્ત હિસ્સાવાળી કંપનીઓ એટલે કે જોઈન્ટ સ્ટોક કંપનીઓ જાહેર જનતા પાસેથી ઉછીની મૂડી મેળવવા માટે જે જામીનગીરી બહાર પાડે તેની ડિબેન્ચર
તેની ડિબેન્ચર કે બોન્ડ કહેવાય છે. પછી ફકરો પાડીને એવું લખો, ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો અથવા દેવાની સ્વીકૃતિ કરતો એટલે સ્વીકારતો, એમ દેવું સ્વીકારતો દસ્તાવેજ છે. અને આગળ એક વાક્ય લખી લો, ડિબેન્ચર એમાં લખી લો, ડિબેન્ચર કંપનીની સામાન્ય મહોરથી, સામાન્ય મહોર એટલે કંપનીનો સિક્કો હોય એમાં લગાવેલો હોય, કંપનીની સામાન્ય મહોરથી બહાર પાડવામાં આવે છે. એટલે કંપની જે ડિબેન્ચર જે ખરીદે અને જે પ્રમાણપત્ર આપે એમાં એની મહોર લગાડેલી હોય, એમ એ રીતે ડિબેન્ચર ઓળખાય. પછી હવે એના લક્ષણો, આગળ એ ટાઇટલ લખો, ડિબેન્ચરના મુખ્ય લક્ષણો. એમાં પહેલું લખો, ડિબેન્ચર એ કંપનીના દેવાની સ્વીકૃતિ કરતો દસ્તાવેજ છે. તેથી તે કંપનીની ઉછીની મૂડી ગણાય છે. ઉછીની લીધેલી મૂડી ગણાતી હોય છે, જેમ આપણે બેંક પાસેથી લોન લઈએ એવી રીતે. પછી બીજું લખો, ડિબેન્ચર એ કંપનીની ઓછીની લીધેલી મૂડી છે. તેથી કંપનીએ એવું લખજો, કંપનીએ દર વર્ષે ફરજિયાત એટલે કે નફો ન કર્યો હોય તો પણ, એમ બરાબર. એટલે ફરજિયાત તમે જે શબ્દ લખ્યો એમાં કૌંસમાં એવું લખો, નફો ન થયો હોય તો પણ, કૌંસમાં એવું લખી નાખ્યું. દર વર્ષે ફરજિયાત નફો ન થયો હોય તો પણ વ્યાજ ચૂકવવું પડે છે.
પછી ત્રીજું લખો, ડિબેન્ચર. ત્રીજું ડિબેન્ચર ઉછીની મૂડી હોવાથી, ઉછીની મૂડી હોવાથી ચોક્કસ મુદતની અંતે, ચોક્કસ મુદતની અંતે તેના નાણાં, ચોક્કસ મુદતની અંતે તેના નાણાં પરત કરવામાં આવે છે. પછી એમાં એવું લખ્યું, સામાન્ય કંપનીઓ, સામાન્ય જે કંપનીઓ હોય, સામાન્ય કંપનીઓ 2013 ના કંપની ધારા પ્રમાણે, 2013 ના કંપની ધારા પ્રમાણે, 2013 ના કંપની ધારા પ્રમાણે વધુમાં વધુ 10 વર્ષની મુદતના, 10 વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે છે. એટલે આપણે યાદ રાખજો, ડિબેન્ચર બહાર પાડવાની વધુમાં વધુ મુદત 10 વર્ષ છે. પરંતુ એમાં આગળ એવું લખો, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે માળખાકીય જે સુવિધાઓ પૂરી પાડતી હોય એવી કંપનીઓ, બેંક છે, વીમા કંપનીઓ છે, આ બધી કંપનીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ જે છે, કંપનીઓ વધુમાં વધુ 30 વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે છે. આ બંને જો યાદ રાખજો, બરાબર, પરીક્ષામાં પૂછાયેલું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કંપની હોય તો એને છૂટ છે, 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે, પણ વધુમાં વધુ 30 વર્ષ, બરાબર. પછી આગળ એનું લક્ષણ લખો, ડિબેન્ચર ખરીદનારાઓ, ડિબેન્ચર ખરીદનારાઓ કંપનીના લેણદારો ગણાય છે. આ બોલે છે કોણ પાછળ? ડિબેન્ચર ખરીદનારાઓ કંપનીના લેણદારો ગણાય છે. આપણે શેર ખરીદનારાઓ છે એ માલિકો ગણાય. ડિબેન્ચર જે ખરીદે એ કંપનીનો લેણદાર ગણાય, કારણ કે એ કંપનીને ઓછીની મૂડી આપે, બરાબર, લેણદારો ગણાય છે. તેથી પાછળ એવું લખી નાખો, તેથી તેઓને માલિકોની જેમ બધા અધિકારો પ્રાપ્ત થતા નથી. બધા અધિકારો પ્રાપ્ત થતા નથી એટલે આપણે સમજી લેવાનું. પછી એને ચૂંટણીમાં મત આપવાનો ને એ બધા અધિકારો, બરાબર, શેરની જેમ. પછી એના પછીનું લક્ષણ લખો, કંપની પોતાના ડિબેન્ચર મિલકતો પર, કંપની પોતાના ડિબેન્ચર જે છે એ મિલકતો પર
બોજ એટલે કે ગીરો અધિકાર ગીરવે મૂકવું એમ આપણે કહીએ ને સીધી સાદી ભાષામાં. આપણે બેંકમાંથી લોન લેવી હોય તો બેંક આપણી જોડે ગેરંટી માંગે, બાંયધરી માંગે કે ભાઈ તમે બાંયધરી શું આપો છો એમ. અત્યારે આપણે મોટા ભાગની બેંકો ગોલ્ડ લોન આપે છે, સોનાના દાગીના હોય કે હોય તો એ આપણે ગીરવે મૂકી અને લોન લઈ શકીએ એવી રીતે બોજ ઉભો, બરાબર. એટલે બોજ ગીરો અધિકાર અથવા એને બોજ છે અને તારણ એવું પણ કહેવાય છે. ઉભો કરીને પાછળ એવું લખો, ગીરો અધિકાર ઉભો કરીને બહાર પાડી શકે છે, બહાર પાડી શકે છે. એટલે કંપની ડિબેન્ચર હોલ્ડરો જે છે ખરીદનારાઓ એની સલામતી માટે, બરાબર, મિલકતો ઉપર બોજ ઉભો કરે એવી રીતે. પછી આગળ એવું લખો ઇક્વિટી, એના પછીનું લખજો લક્ષણ ઇક્વિટી શેરની જેમ, ઇક્વિટી શેરની જેમ શેર બજારમાં, ઇક્વિટી શેરની જેમ શેર બજારમાં નિયમિત રીતે ડિબેન્ચરનું ખરીદ વેચાણ થાય છે. જેમ આપણે શેરનું શેર બજારમાં ખરીદ વેચાણ થાય ફેર બદલી, એમ ડિબેન્ચર જે છે એનું પણ શેરમાં, બરાબર, શેર બજાર જે છે એનું ખરીદ વેચાણ થતું હોય છે. પછી એના પછી લખો ડિબેન્ચરની અમુક ચોક્કસ મુદત પછી, જે ડિબેન્ચર હોય એને અમુક ચોક્કસ મુદત પછી કંપની ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકે છે. કરે છે એવું ફરજિયાત નથી પાછું, બરાબર. કંપની એને ઓફર આપી શકે, જે લોકોએ ડિબેન્ચર ખરીદ્યા હોય એને કંપની ઓફર આપે કે ભાઈ તમારે ડિબેન્ચર ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવા હોય, બરાબર. એટલે એ રીતે કંપની શું એના ડિબેન્ચર પરત કરે એમ, કારણ કે કંપની ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરે એટલે એની મુદત પૂરી થઈ ગઈ. એટલે કંપની ટૂંકમાં જ્યારે ડિબેન્ચર પરત કરવાના થાય ત્યારે કંપની એ લોકોને એવી ઓફર આપી ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાની, જેની ઈચ્છા હોય એ રીતે ફોર્મ ભરી અને ઇક્વિટી શેરમાં રૂપાંતર કરાવે, બરાબર. એક ઓફર છે એ લોકો માટે એ રીતે. પછી આગળ હતો ડિબેન્ચર કંપનીના પાકા સરવૈયામાં, ડિબેન્ચર કંપનીના પાકા સરવૈયામાં ઇક્વિટી અને દેવા બાજુ, એટલે આપણે મૂડી અને દેવા બાજુ કહીએ છીએ એમ, ઇક્વિટી અને દેવા બાજુ અવતરણ ચિહ્નમાં બને તો આ રીતે લખ્યું, ઇક્વિટી અને દેવા બાજુ એટલે કે મૂડી દેવા બાજુ. જે લાંબા ગાળાના દેવા હોય એટલે આપણે કંપની માટે બિનચાલુ દેવા એમ કહેવાય. લાંબા ગાળાના દેવા એટલે કે બિનચાલુ દેવા. દેવા બાજુ લખો
બિન ચાલુ દેવાના મથાળા હેઠળ દર્શાવાય છે. એટલે પરીક્ષામાં ઘણીવાર એ રીતે પૂછતા હોય છે કે ડિબેન્ચર કંપનીના પાકા સરવૈયામાં ક્યાં અને કઈ બાજુ દર્શાવાય છે, બરાબર. પછી લખો ડિબેન્ચર ખરીદનારાઓની કંપનીમાં મત આપવાનો અધિકાર મળતો નથી. એટલે આ એક વિશેષ અધિકાર તમારે યાદ રાખવાનો. પરીક્ષામાં તમને એક ગુણમાં એવો પ્રશ્ન પૂછ્યો હોય કે ભાઈ એને કયો અધિકાર મળતો નથી. મત જે કંપનીની બધી સામાન્ય ચૂંટણીઓ થતી હોય એમાં એને મત આપવાનો અધિકાર મળતો નથી, બરાબર. પછી લખો ઇક્વિટી શેરની જે નોંધ મુદ્દો 9 નંબર આપ્યો એમાં એવું લખો ઇક્વિટી શેરની જે કંપની મળવાના બાકી હપ્તાવાળા ડિબેન્ચર, જે હપ્તા એને મળવાના બાકી હોય એવા જે ડિબેન્ચર હોય, મળવાના બાકી હપ્તાવાળા ડિબેન્ચર જપ્ત કરી શકતી નથી. શેરમાં જેમ આપણે શેર જપ્તી આવતી હતી એવું આમાં નથી હોતું. આપણે દાખલા પર એ રીતે જોઈએ કે આપણે અરજીની માનો કે બે આમ નોંધ હોય, મંજૂરીની બે આમ નોંધ હોય એટલે હપ્તાની, બરાબર. પછી શેર જપ્ત કરવાની એ બધી વિધિ આમાં નથી હોતી, કારણ કે ડિબેન્ચર કંપની શું ઊંચીની મૂડી છે. એટલે આપણે કોઈની જોડે ઊંચીના પૈસા માંગીએ તો એ સામેવાળાની મરજી છે આપવાના આપવા, બરાબર. એવી રીતે એટલે કંપની ડિબેન્ચર ઉપર હપ્તા જો બાકી હોય તો એને જપ્ત ના કરી શકે. જેણે ડિબેન્ચર ખરીદ્યું છે જેટલી રકમ ભરે, બરાબર. ધારો કે 100 રૂપિયાનો ડિબેન્ચર હોય અને એને 60 રૂપિયા ભર્યા હોય તો કંપનીએ 60 રૂપિયા પ્રમાણે એને વ્યાજ આપવું જ પડે. એ ડિબેન્ચર કંપની જપ્ત ના કરી શકે. ને પછી જ્યારે કંપની પરત કરે ત્યારે એને 60 રૂપિયા પાછા આપે, બરાબર. એવી રીતે. અને છેલ્લે લખેલું છેલ્લું લક્ષણ કંપનીના વિસર્જન વખતે લખો ડિબેન્ચર હોલ્ડરોની ઇક્વિટી શેર હોલ્ડરો કરતા પહેલા નાણાં પરત કરવામાં આવે છે. ઇક્વિટી શેર હોલ્ડરોને હાવ છેલ્લે નાણાં પરત થાય એની પહેલા આ લોકોને પાછા આપવામાં આવે, બરાબર. એટલે ઇક્વિટી શેરને આપણે જોખમી શેર એટલે કહેવામાં આવે છે. તો જો આ બધા લક્ષણો જે આપણે જોયા, હવે આગળ લખો ડિબેન્ચર બહાર પાડવાની પદ્ધતિઓ. ડિબેન્ચર બહાર પાડવાની પદ્ધતિઓ એમાં પહેલી લખો મૂળ કિંમતે બહાર પાડવા.
પહેલી પદ્ધતિ મૂળ કિંમતે બહાર પાડવા આપણે શેરની જેમ એમાં લખો કંપની પોતાના ડિબેન્ચર દાર્શનિક કિંમતે એટલે ડિબેન્ચર ઉપર જે કિંમત છાપેલી હોય દાર્શનિક એટલે કૌંસમાં એવું લખો છાપેલી કિંમતે બહાર પાડી દાર્શનિક એટલે કે છાપેલી કિંમતે બહાર પાડે તેની મૂળ કિંમતથી બહાર પાડ્યા કહેવાય. તેની મૂળ કિંમતથી બહાર પાડ્યા એમ કહેવાય. પછી બીજું લખો વટાવથી બહાર પાડવાનું. બીજી પદ્ધતિ વટાવથી બહાર પાડવા. એમાં લખો કંપની પોતાના ડિબેન્ચર મૂળ કિંમત કરતા ઓછા ભાવે બહાર પાડે. મૂળ કિંમત કરતા ઓછા ભાવે બહાર પાડે તેની વટાવથી બહાર પાડવું કહેવાય છે. વટાવથી બહાર પાડવું કહેવામાં આવે છે. પછી એમાં ફકરો પાડો. કંપની ફકરો પાડીને એવું લખો કંપની વટાવથી ડિબેન્ચર બહાર પાડે. ત્યારે ડિબેન્ચર વટાવ એ કંપનીનું મોટા પાયા પર થતું પ્રસારિત મહેસૂલી ખર્ચ ગણાય છે. આ વાક્ય પૂરું કરી નાખો. ખર્ચ ગણાય છે. તેથી કંપની ડિબેન્ચર વટાવની રકમ અવાસ્તવિક મિલકત તરીકે એકથી વધારે વર્ષોમાં વહેંચીને